સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ડેરીની ચૂંટણીમાં હવે રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ છે। કોંગ્રેસ અને પશુપાલક હિત રક્ષક સમિતિ સમર્થિત સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। 3 અલગ-અલગ ટીમ બનાવી સભ્યોને સાચવવાની કોંગ્રેસની રણનીતિ। વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય તો ફોર્મ ચકાસણી પછી માત્ર 2 દિવસનો સમય ફોર્મ ખેંચવા માટે આપવામાં આવતો હોય છે। જ્યારે આ સુમુલની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી થઈ ગઈ, આજે 27 તારીખ છે અને 4 તારીખ સુધી એટલે કે લગભગ 5 કરતા પણ વધારે દિવસ એ લોકોએ વચ્ચે ગેપ રાખ્યો છે। એ ગેપ રાખવાનું કારણ એક જ છે કે એ લોકો એનકેન પ્રકારે આવી ધમકી આપીને, દાદાગીરીથી ડરાવીને, સરકારી તંત્રનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને કઈ રીતે હરીફ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવી લેવા એ કરવા માટે જ આટલો મોટો સમય આપવામાં આવ્યો છે। એટલે અમારે પણ સાવચેતીના ભાગરૂપે અમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે શિફ્ટ કરવા પડ્યા છે। અમે લગભગ અમારા જે 10 ઉમેદવાર છે, અમે 10 ઉમેદવારને સુરક્ષિત જગ્યાએ અમે મોકલી દીધા છે। ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવે છે એ મેન્ડેટની સામે 1000 કરોડ રૂપિયાના કૌભાંડની ફરિયાદ સુમુલના તત્કાલીન પ્રમુખે કરી હતી અને આ અનુસંધાનમાં અમે લડત ચલાવતા હતા। સરકારના ટેબલ પર આજે કલમ 86 હેઠળ આ ભ્રષ્ટાચારમાં જે ડિરેક્ટરો સામેલ છે એ ડિરેક્ટરોને ઉઘાડા પાડવા જોઈએ।